હાલો ફ્રેન્ડ, આજે આપણે બુક રિવ્યૂમાં વર્લ્ડ ઇનબોક્સ દ્વારા જે જનરલ નોલેજની બુક બહાર પાડવામાં આવે છે તેનું લેટેસ્ટ એડિશન છે 2024નું 29મું એડિશન છે. તો આજે આ બુકનો રિવ્યૂ આપણે કરશું, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો પાસે 2023ની એડિશન હોય તો વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે કે શું આમાં ડિફરન્ટ છે. અને આ જનરલ નોલેજની બુક છે એ તમે કોઈપણ ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરતા હો તેના માટે જરૂરી છે. જીપીએસસી ક્લાસ 1-2 STA માટે પણ જરૂરી છે, પણ વધારે જનરલ નોલેજની બુક જે છે એ ક્લાસ 3 માટે વધારે જરૂરી છે. અને એમાં તે સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા જે લેવાય છે, લેબ ટેકનિશિયનની, FSWની, MPSWની, સ્ટાફ નર્સની, તો એ બધા માટે વધારે મહત્ત્વની છે. હવે કારણ કે એમાં છે ને આમાં ઘણા બધા સબ્જેક્ટો કવર થઈ જતા હોય છે, સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા લેવાતી હોય છે એના માટે. અને જે સ્પેશિયલ ક્લાસ 3 લેવાય છે જેમ કે CCE માટે, તો એમાં પણ જનરલ નોલેજનું ઘણું ખરું મહત્ત્વ હોય છે. અને આ બુક એવી છે કે આમાં જનરલ નોલેજનું જે છે ટુ ધ પોઈન્ટ આપેલા હોય છે, બીજા અલગ અલગ વધારે સબ્જેક્ટ નથી આપેલા. જેમ કે ઘણી બુક એવી હોય છે કે જેમાં ઇતિહાસ છે એ વધારે આપેલો હોય છે, અથવા બંધારણ બહુ ઝાઝા પેજમાં આપેલું હોય છે, પણ આમાં ટુ ધ પોઈન્ટ આપેલું છે. અને અહીંયા હું તમને આગળ રિવ્યૂમાં પણ જણાવ્યું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. સૌપ્રથમ તો ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે આ બુક હશે જ તે, તો ખાલી ખાસ એક તમારે અપડેટ છે કે જોઈ લેવાનું. બાકી તમારે 2023ની બુક હોય તો તમારે આ બુક કંઈ લેવાની જરૂર નથી. જો તમારી પાસે 2021-22ની બુક હોય તો તમે લઈ શકો છો, કારણ કે જે તમને હું જણાવી દઉં કે ગુજરાતની ભૂગોળ છે, પછી અર્થતંત્ર છે, એ કાંઈ બદલવાનું નથી. ઇતિહાસ છે એ પણ કાંઈ બદલવાનું નથી. ખાલી જે છે એ ગુજરાતમાં જે તથ્યો કહેવાય છે અહીંયા જે આપેલા છે એમાં કાંઈ અપડેટ થયેલું હોય છે, અને અમુક કરંટ અફેર અપડેટ થયેલું હોય છે. જો તમે કરંટ અફેર બીજી કોઈ બુકમાંથી કરતા હો તો પણ ચાલે. બાકી અહીંયા જે ઇતિહાસ છે અને ભારત અને વિશ્વના તથ્યો, તો અહીંયા જે છે એમાં ફેરફાર થયેલો હોવો જરૂરી છે. બાકી બીજા બધું તો સેમ ટુ સેમ જ હોય છે. એટલે ખાસ કરીને હું એવું નથી કહેતો નવી અપડેટ બુક આવેલી તમારે લઈ જ લેવાની, થોડું ઘણું વિચારી કરવીને લેવાની. અહીંયા જે પદાધિકારો જે છે એ લેટેસ્ટ આપેલા છે, એટલે આ ખાસ તમારે એક ધ્યાનમાં રાખવું. અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે તો આ બુક છે જ તે, તો પણ ખાલી એક વખત આ રિવ્યૂ જોઈ લેવો જેથી કરીને તમને ખ્યાલ આવે. ઇન્ડેક્સમાં તમને બતાવી દઉં પહેલાં કે અહીંયા પહેલાં ગુજરાતની બધી માહિતી આપેલી છે, બેઝિક માહિતી. પછી ઇતિહાસ આપેલો છે, એના પણ અલગ પ્રકાર પાડેલા છે. ગુજરાતના ભૂગોળ આપેલું છે, અર્થતંત્ર આપેલું છે, પછી ગુજરાતનું વિવિધ આપેલું છે, લોકમેળાઓ અને લોકનૃત્ય અને પુરસ્કારો ને એ બધું. પછી મહાનુભાવો ગુજરાતના વિશે આપેલું, સાહિત્ય વિશે આપેલું છે, ભારત અને વિશ્વના તથ્ય આપેલા છે, ઇતિહાસ આપેલો છે, બંધારણ આપેલું છે, ભૂગોળ આપેલું છે, અને એવી રીતના અર્થવ્યવસ્થા ભારતનું આપેલું છે, અને સાંસ્કૃતિક પરિચય આપેલું છે, સામાન્ય ભૂગોળ, વિશ્વના તથ્યો આપેલા છે, વિશ્વની ભૂગોળ, વિશ્વનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન પણ અહીંયા આપેલું છે થોડુંક, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રમતગમત, મહત્ત્વની યોજનાઓ અપડેટ થયેલી છે આમાં, કોમ્પ્યુટર, ગાંધીજીના તથ્યો અને લેટેસ્ટ પદાધિકારો અને કરંટ અફેર આપેલું છે. હવે અહીંયા તમારે ઘણા વિદ્યાર્થી મિત્રોને થતું એક સર આ બુક આખી બુક કેમ કરવી ફરીથી, તો તમને ખાસ એક જણાવી દઉં કે અહીંયા જો તમે ઇતિહાસ કોઈ પણ બુકમાંથી કરેલો હોય તો આ બુકમાંથી તમારે ઇતિહાસ કરવાની જરૂર નથી. ભૂગોળ કરેલો હોય તો પણ ભૂગોળ પણ કરવાની જરૂર નથી, અને બંધારણ કરેલું હોય તો બંધારણ પણ આ બુકમાંથી કરવાની જરૂર નથી, કારણ કે આમાં બેઝિક માહિતી આપેલી છે. એના કરતાં તમે અલગથી એક બુક બધી રીડ કરેલી હોય તો આ બધું તમે એમાંથી સ્કીપ કરી શકો. એટલે તમારે જે આ બુકની જે છે લેન્થ છે ટૂંકમાં જે 400 જેટલા પેજની છે, તો આરામથી તમારે 100 થી 150 પેજમાં જ આ બુક કમ્પ્લીટ થઈ જશે. જે તમારે વાંચવા જેવું છે એ તમને ખાસ એક જણાવી દઉં, કારણ કે આ બુક ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ જ છે. એટલે આગળ પણ તમને 1 થી 2 ચેપ્ટર પણ બતાવ્યું, જેમ કે ગુજરાતના તથ્યો વાંચવા જેવું છે, ઇતિહાસની માટે અલગથી બુક કરેલી હોય, ભૂગોળ માટે તો એ તમારે વાંચવાની જરૂર નથી. ગુજરાતનું અર્થતંત્ર ખાસ એક વાંચી લેવું, કારણ કે બીજી બધીથી ઓછું મળે છે. પછી અહીંયા જે ગુજરાતનું સાહિત્ય વાંચવાની જરૂર નથી, ભારત અને વિશ્વના તથ્યો વાંચી લેવાની જરૂર છે. પછી ગુજરાતનું વિવિધ તમારે જો અલગ બુકમાંથી ન કરતા હો તો તમે વાંચી શકો છો. ઇતિહાસ તમે સ્કીપ કરી શકો, બંધારણ અને ભૂગોળ, અને જો તમે આ બધું ન કરેલું બીજી કોઈ બુકમાંથી તો આ બુકમાં કરવા જેવું છે, કારણ કે આમાં પણ સારું આપેલું છે. પછી એવી રીતના ભારતનું ઇકોનોમી કરી લેવાનું, અને કારણ કે ક્લાસ 3 વિદ્યાર્થી મિત્રો તૈયારીવાળા અર્થશાસ્ત્ર નથી કરતા, એટલે એના માટે એક સારું છે કે આ બુકમાં પણ તમારે સારું એવું કવર થઈ જશે. સામાન્ય ભૂગોળ કરી લેવું, વિશ્વ તથ્ય કરી લેવું, અને વિશ્વની ભૂગોળને એ બધું કરી લેવું. આ બધા ટોપિક જે છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, રમતગમત, મહત્ત્વની યોજનાઓ, પછી એ પદાધિકારો, આટલા ચેપ્ટર તમારે ખાસ કરવાની જરૂર છે. બાકી બધા ચેપ્ટર જેમ કે ઇતિહાસ, ભૂગોળ અને અર્થશાસ્ત્ર આ તમે સ્કીપ કરી શકો આ બુકમાંથી, જેથી કરીને 400 પેજની છે તો આરામથી તમારે 200 થી 250 પેજમાં આખી બુક કમ્પ્લીટ થઈ જશે. એટલે એકને એક વધારે વખત તમારે રિવિઝન ન થાય. અને કારણ કે ઘણી બુકમાંથી તમે કરતા હો ઇતિહાસ ને એ બધું, તો તમારે આમાં ફરીથી એ વાંચવાની જરૂર નથી. અહીંયા તમે ગુજરાતનું જોઈ શકો છો, જે લેટેસ્ટ છે એ બધું અહીંયા અપડેટ કરવામાં આવેલું છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રો પાસે આ બુક છે તો એ તમને ખ્યાલ પણ હશે, અને જે વિદ્યાર્થી મિત્રો પાસે નથી એ આ બુક લઈ શકે છે, કારણ કે આ બુકમાં ટુ ધ પોઈન્ટ આપેલું છે અને સારી માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો જે મહત્ત્વનું છે એ જ હું તમને અહીંયા 2 થી 3 ચેપ્ટર બતાવું. ઇતિહાસને ભૂગોળ નથી બતાવતો, કારણ કે એ તો બધી બુક તમારી પાસે ઓલરેડી હશે જ તે, અને ન હોય તો આપણે ક્લાસ 3 બુક લિસ્ટમાં આપણે પ્લેલિસ્ટ બનાવેલું છે,
તો ત્યાં જઈને તમે બધા જોઈ શકો છો. જે કંઈ ઇતિહાસની કે ભૂગોળની જે તમારે બુક જોયું હોય એ લેટેસ્ટ 2023ની પછી 24ની જે કાંઈ આવે છે અપડેટવાળી એ બધી આપણે રિવ્યૂ લાવતા હોઈએ છીએ. આવી રીતે અહીંયા ગુજરાતનો ઇતિહાસ આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો, ટુ ધ પોઈન્ટ આપેલો છે. પછી જે આપણે મહત્ત્વનું છે એ તમને બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે. જેમ કે ગુજરાતના જિલ્લા આપેલા છે, આ તમે વાંચી શકો છો. અહીંયા તમે આવી રીતના જે છે આ બુકમાં ઓછા તમે ચેપ્ટર કરી શકો છો, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થતું હોય છે કે સર એટલી બધી બુક ક્યારે હવે પૂરી કરવી. તો જે વિદ્યાર્થી મિત્રોને અત્યારે હાલમાં CCAની પરીક્ષા છે તો આવી રીતના આ બુક તમે રીડ કરી શકો છો. પછી અહીંયા છે ભારતનો ઇતિહાસ પણ આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો. અલગ અલગ વંશની માહિતી બધી આપેલી છે. આવી રીતના આપણે બુકનો રિવ્યૂ એ માટે લાવતો હોય જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે. બંધારણ પણ આપેલું છે, અહીંયા તમે જોઈ શકો છો. નાગરિકતાના અનુચ્છેદો છે એ બધા આપેલા છે, અને અનુચ્છેદને બધા ટૂંકમાં જ માહિતી આપેલી છે બધી, એ તમે જોઈ શકો છો. પછી અહીંયા મેં તમને કીધું એ મુજબ તમે જોઈ શકો છો જે ભૂગોળ વિશેની માહિતી બધી આપેલી છે, જેમ કે નદીઓ વિશેની માહિતી આપેલી છે અને આબોહવા વિશેની માહિતી આપેલી છે. આવી રીતના એક આ જનરલ નોલેજની બુક છે. આ બુક તમે લઈ શકો છો, સારામાં સારી બુક આવે છે. હું આ બુક રીડ કરું છું તો તમે પણ આ બુક રીડ કરી શકો છો. અને જો બીજા કોઈ પણ પ્રકાશનની તમારી પાસે બુક હોય તો તે પણ સારામાં સારી બુક છે. જેમ કે આપણે જનરલ નોલેજની કઈ બુક લેવી તેના પર અલગથી આપણે એક વિડીયો બનાવેલો છે, તો તે પણ તમે ક્લાસ 3 બુક લિસ્ટમાં જશો એટલે તમને મળી જશે. જેમ કે શહેજાદ કાઝી સરની, વર્લ્ડ બોક્સની, લિબર્ટીની, યુવાની, તમારે કઈ બુક લેવી આ બધામાંથી એ પણ મેં એક વિડીયો બનાવેલો છે. તો તમારે જોવું હોય તો ક્લાસ 3 બુક લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. અને બધીનું અલગ અલગથી બુકનો રિવ્યૂ પણ કરેલા છે. 2023ની જે કંઈ બુક આવી અને લેટેસ્ટ જે આવશે તેનો પણ આપણે રિવ્યૂ કરતા રહીશું, જેથી કરીને તમને અપડેટ માહિતી મળતી રહે. અહીંયા જે છે એ આ બધું અપડેટ થતું હોય છે વિશ્વનું અને ભારતનું ભૂગોળમાં જે કાંઈ ચેન્જ થોડો ઘણો થયેલો હોય છે તે પણ અહીંયા અપડેટ થતું હોય છે. આવી રીતના એક આ રિવ્યૂ હતો, અને એ રિવ્યૂ ગમે તો લાઇક કરી આપજો. તમે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો, અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો જેથી કરી તેને પણ અપડેટની માહિતી મળતી રહે. અહીંયા તમે જોઈ શકો છો લેટેસ્ટ પદાધિકાર છે તે પણ અહીંયા આપેલા છે. જે કાંઈ ચેન્જ થતા હોય છે એ તમારે સુધારો કરી લેવાનો. જો તમારે બુક ન લેવી હોય તો તમે એ પણ કરી શકો છો, અથવા 3-4 મિત્રો ભેગા થઈને તમે આ બુક લઈ શકો છો. આની બુકની પ્રાઇસ 450 રૂપિયા છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો હોય ત્યાં તમે ફોન કરશો, સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. વિડીયો ગમે તો લાઇક કરી આપજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.